વેલકમ બેક. એકાદ બે દિવસથી પોલીસ ભરતીના જે રિસેન્ટ ભરતી છે એના પરિણામના અને આવનાર ભરતીના ભણકારા થોડાક વાગે છે. પણ લાસ્ટ વિડીયોમાં વાત કરી એમાંથી એક મુદ્દાને આજે કવર કરવાનો છે, વજન અને રનિંગ. તો જો કોઈ મિત્રોનો વજન વધારે લાગે છે પોતાને, અથવા તો વાસ્તવિકતામાં વજન છે કે જે રનિંગમાં મેટર કરે છે, એ મુદ્દાને લઈને આજના વિડીયોમાં વાત કરવાની છે. તો ફરી વખત રિમાઇન્ડ કરાવી દઉં કે આ વર્ષમાં ભરતીની જાહેરાત થાય આવતા વર્ષ માટેની, તો પણ જે મિત્રોનું ફિઝિકલ છે એ ગઈ ભરતીમાં સારું ગયું નથી, એને અત્યારથી જ એક્ટિવ થઈ જવું જોઈએ. તો વજન અને રનિંગ. હવે વજન જેનો વધારે છે એની રનિંગની પ્રેક્ટિસમાં કેવી રીતે આગળ વધવું એની વાત કરીએ તો પહેલા જ મુદ્દો આવે છે કે પહેલા વજન ઘટાડવો કે પહેલા રનિંગની શરૂઆત કરવી, રનિંગ હારે વજન ઘટાડવો. તો આ મેટર કરે છે કે તમારો વજન કેટલો છે, તમને રનિંગ કરતી વખતે તમારો જે એકચ્યુઅલ વજન છે એ કેટલો ભારે પડે છે. માની લઉં કે એટલો બધી વજન ભારે પડે છે કે બોડી ઉપર બર્ડન આવે છે, પગ ગોઠણ વગેરે ઉપર પ્રેશર આવે છે, જેના કારણે તે ઇન્જરી થઈ શકે એમ છે, તો ફરજિયાતપણે તમારે વજનને ઘટાડવા ઉપર પહેલા ફોકસ કરવું જોઈએ. પણ ખાસ યાદ રાખવાનું છે કે જો તમે વજન ઘટાડવા તરફ જાઓ છો તો વજન એવી રીતે નથી ઘટાડવાનો કે શરીર છે એ કુપોષિત થઈ જાય, મતલબ કે રનિંગની પ્રેક્ટિસ માટેની આપણામાં સ્ટ્રેન્થ અને સ્ટેમિના ન રહે. તો આ મુદ્દા ઉપર આજનો વિડીયો છે. હવે શરીર ઘટાડવું એના ઉપર આપણે વાત કરીએ તો જ્યારે શરીર ઘટાડવાની વાત છે તો શરીર ઘટાડવામાં આપણે બે રીતે આગળ વધતા હોય છે. એક છે ફાસ્ટિંગ, એટલે કે ડાયટ પ્લાનમાં આપણા જમવામાં ફેર કરીને. તો જો તમે જમવામાં ફેર કરો છો, જરૂરી છે એકદમ વજન ઘટાડવા માટે, ફિઝિકલી, મેન્ટલી અને ખોરાકમાં ત્રણેય રીતે તમારે જોવું પડે, ત્યારે આ બેલેન્સ થાય છે. તો શરીર ઘટાડવા માટે એક તો તમે એક્સરસાઇઝથી પહેલા શરીરને ઘટાડશો. રનિંગ નહીં કરીએ, આપણે એક્સરસાઇઝ કરશું. દાખલા તરીકે અહીંયા એક સ્ક્વોટ કરતો એક પોઝ છે, આવી રીતે એવી ઘણી બધી એક્સરસાઇઝ આવે છે જે તમારા શરીરને લૂઝ કરવામાં, શરીરને ઘટાડવામાં મદદ કરે છે. તો તમે એક સાઈડથી એક્સરસાઇઝ કરો છો, દિવસના રૂટીનમાં ફેરફાર કરો છો, અને સાથે સાથે તમે તમારા જમવા ઉપર પણ પૂરેપૂરું ફોકસ કરો, ત્યારે આ એક પદ્ધતિ યોગ્ય છે વજન ઘટાડવાની. હવે એક એક મુદ્દા પછી જોઈએ કે હું ધ્યાન રાખવું. ખાસ તો વાત કરવાની છે શરીર ઘટાડવા માટે ખોરાકની. તો ખોરાકમાં કેલરીની ઉણપને બચાવવી. તો કેલરીની ઉણપને બચાવવા માટે આપણે જેટલી કંઈ પણ કેલેરીને બાળીએ છે એના કરતાં ઓછી કેલેરી લેવાની છે. આ મૂળભૂત નિયમ છે. કહેવાનો અર્થ અહીંયા એવો છે કે માની લઉં કે તમે જેટલું વર્ક કરો છો, જેટલી કેલેરીને બાળો છો, એના કરતાં ઓછી કેલેરી લેવી, મતલબ કે એની સામે થોડુંક ફૂડને ઓછું રાખવાનું છે. એનું કારણ આ છે, તો જ તમારો વજન છે એ ઘટે. નહીતર થાય કેવું કે પ્રેક્ટિસ ચાલુ કરીએ આપણે, રનિંગ કે એક્સરસાઇઝ કે કંઈ પણ, તો આ સમયગાળો એવો હોય છે કે બોડી આગળથી જેટલું ફિઝિકલ વર્ક લઈએ એટલું જ ખોરાક વધારે માંગે, અને એની માત્રામાં તમે ખોરાક વધારે આપવા માંડો તો બોડી ઘટવાને બદલે વધે છે. તો યાદ રાખવાનું છે કે કેલેરીની ઉણપને તમારે બનાવવાની છે. પ્રોટીન વધુ લેવું. પ્રોટીન વધુ લેવાનું અહીંયા પરફેક્ટ રીઝન લખેલું છે કે સ્નાયુઓ છે એને જાળવે રાખે છે. દાખલા તરીકે પ્રોટીન તમે આપણા બોડીના બંધારણમાં મુખ્ય પ્રોટીન છે, તો પ્રોટીન ઓછું લેવાય, અને પછી પ્રોટીનની ઉણપના કારણે તમે જ્યારે પ્રેક્ટિસમાં જાઓ તો સ્નાયુઓ છે એ ખેંચાય, તમને થાક વધારે લાગે, આવું બધું થઈ શકે. એટલે ધ્યાન રાખવાનું છે કે પ્રોટીનને જાળવી રાખવાનું છે. ફાઈબર રેસાયુક્ત ખોરાક ખાવાનો છે. ફાઈબર છે એ પાચનમાં મદદ કરે છે, બ્લડ શુગરને નિયંત્રિત કરે છે, ભૂખને ઘટાડે છે. તો ભૂખને ઘટાડવાનો મતલબ એવો નથી થતો કે ભૂખ્યા રહેવું. ભૂખને ઘટાડવાની છે, ઓછી કરવાની છે. જેટલી તમને ભૂખ વધારે લાગે એટલું જ તમે ખાઈ લો તો બોડી છે એનું વજન નિયંત્રણમાં ન રહે. એટલે ફાઈબર યુક્ત રેસા, એટલે કે શાકભાજી, ફળો, અનાજ, આવું બધું તમારે ખાવું જોઈએ. ખાંડ અને જે પ્રોસેસ્ડ ફૂડ છે એને ટાળવા જોઈએ. તો મીઠી વસ્તુઓ, સોફ્ટ ડ્રિંક અને જે પેકેજ વસ્તુઓ છે એ ખાસ આ સમયગાળા દરમિયાન છે એ ટાળવી જોઈએ. પૂરતું પાણી પીવું જોઈએ.
જ્યારે આપણે ફાસ્ટિંગમાં હોઈએ છીએ અથવા તો જ્યારે એવી એક્ટિવિટી કરતા હોય, કોઈ પણ એક્ટિવિટી, એમાં પાણી જરૂરી છે. અહીંયા પાણી પીવાનું એક અલગ મહત્વ છે. દાખલા તરીકે જમવા બેસી અને આપણે એકદમ ભૂખ લાગી હોય, તો ભૂખ લાગવાનો મતલબ એવો છે કે આપણી અંદર જઠરાગ્નિ છે એ આપણે એવો મેસેજ આપે છે કે તમે કંઈક જમો. તો આપણે જ્યારે ભૂખ તીવ્ર લાગી હોય અને પાણી ન પીવું જોઈએ ભૂખ લાગે ત્યારે, પણ આ તો હું કહું છું કે ક્યારેક આવું થઈ જાય તો આપણે ખબર પડે કે પાણી પીવાની વેલ્યુ શું છે. તો પાણી જેવું જ પી લઈએ એટલે તરત જ આપણી જઠરાગ્નિ ઠરી જાય, એટલે આપણી ભૂખ છે એ મંદ પડી જાય. તો ઈ સાપેક્ષમાં વજન ઘટાડવાની બાબતમાં અહીંયા પાણી પીવું જોઈએ. એટલે કીધું છે કે પાણીના બેલેન્સને તમે જાળવી રાખો તો જે વધારાની ભૂખ છે કે જે તમારા વજનને મેટર કરે છે એ નિયંત્રણમાં રહે. ધ્યાનપૂર્વક ખાવું બહુ મોટી બાબત છે. આમ નાની બાબત લાગે પણ મોટી બાબત છે. ધ્યાનપૂર્વક ખાવાનો મતલબ એવો થાય છે કે જ્યારે આપણે આપણો ખોરાક જ અવ્યવસ્થિતપણે લઈએ છે તો એનું પાચન પણ અવ્યવસ્થિત થવાનું છે. તો આ તો દરેક વ્યક્તિને લાગુ પડે, મને પોતાને અને બધાને. તો જેને વજન ઘટાડવો છે એને થોડુંક વધારે ધ્યાનપૂર્વક આ મુદ્દા ઉપર કામ કરવું જોઈએ. તો ધ્યાનપૂર્વક જમવું જોઈએ. આપણે એક સાઈડ જમતા હોય, બીજી સાઈડ ટીવી ચાલુ હોય, મોબાઈલ ચાલુ હોય, તો મુખ્ય પ્રક્રિયા જીવનની કે જે આપણે ટકાવી રાખે, જીવાડે રાખે, એને આપણે શાંતિપૂર્વક લેવું જોઈએ. તો ભોજનમાં કેટલીક મહત્વની વાતો કે વધારે પડતા મોટા વજનની જગ્યાએ થોડું થોડું વારંવાર ખાવું. તો જેનો વજન વધારે છે, તમે એકી સાથે ઘણું બધું ખાઈ લઈએ આપણે, તો એની પાચનમાં પ્રોબ્લેમ પડે, ઘણી બધી ચીજો ઉત્પન્ન થતી હોય. પણ ભોજનને થોડું થોડું ડિવાઈડ કરી દીધું હોય તો અહીંયા જે પ્રમાણે જણાવેલ છે એ પ્રમાણે ફાયદાકારક છે. પણ યાદ રાખવાનું છે, દરેક ચીજ તમે ક્યાંયથી સલાહ તરીકે લઉં છો અથવા તો હું કહું છું, કોઈ પણ કહે છે, તો એક વખત પ્રયોગાત્મક રીતે તમારે તમારા શરીર સાથે એને પ્રયોગમાં લેવાની. થોડાક દિવસ માટે તમને અનુકૂળ પડે એ જ બાબતો છે એ તમારા બોડી માટે અલગ હોય છે, બરાબર હોય છે, કેમ કે દરેક બોડી યુનિક છે. એટલે આ ખાસ ધ્યાન રાખવું. રાત્રે મોડા ખાવાનું ટાળવું. ઘણી વખત આપણે આદત હોય છે કે રાત્રે જમવાનું છે એ મોડું ખાતા હોય અથવા તો જમવાનું છે એ સમયમાં ન હોય, ઓડ ટાઈમિંગમાં રોજ થતું હોય. તો આ મહત્વનું છે. ખાવાની ગતિ ધીમી રાખવી. એટલે ભોજન છે એ આરામથી લેવું, ધીમું લેવું. એનો અર્થ એવો થાય કે આપણે દરેક કામ શાંતિપૂર્ણ રીતે કરીએ તો આપણું બોડી એક લયમાં આવે છે. તો વજન ઘટાડવા માટે, દોડવા માટે અથવા તો કોઈ પણ કામમાં મહારત હાંસલ કરવા માટે આપણું બોડીનું રિધમ જરૂરી છે. તો આપણી એક પ્રક્રિયા છે એ રિધમવાળી હોય ને તો આખા બોડી, આખા ગેસ્ચર અને આપણા આખા અસ્તિત્વમાં એનો ફેર પડતો હોય છે. એટલે ખાવાની ગતિ ધીમી રાખવી. જે પ્રોસેસ કરેલા ફૂડ હોય છે, તેલ, તળેલા, મીઠાઈ, કોલ્ડ ડ્રિંક્સ, આ ઓછા કરવા. આગળ જેમ વાત થઈ તો ખાવામાં ખાસ એટલી ચીજો છે એને તમારે જોવી જોઈએ. પૂરતી ઊંઘ લેવી. એનું રીઝન છે કે જો પૂરેપૂરી ઊંઘ ન લઈએ તો આપણે એમ થાય કે દિવસના આળસ આવે, નીંદર આવે, મજા ન આવે. એ અલગ બાબત છે. પણ હોર્મોન્સને અસંતુલિત કરે. હવે હોર્મોન્સ અસંતુલિત થાય તો તમને ખબર છે કે આખે આપણું અસ્તિત્વ અસંતુલિત થાય. કોઈ આપણે ગાળ દઈ દે અને ગુસ્સો આપણે આવી જાય, આ હોર્મોન્સ છે. તો એ ગુસ્સાની આપણા ઉપર ઇફેક્ટ કેટલી છે આપણે જાણીએ જ છે. તો પૂરતી ઊંઘ ન હોય તો અજાણી રીતે આપણા હોર્મોન્સ ઇમ્બેલેન્સ થતા હોય ને, ઇમ્બેલેન્સ થતા હોય એટલે આપણું રનિંગ, કોઈ શેડ્યુલ અથવા તો આપણું બોડી ઘટાડવાની પ્રક્રિયાથી ડિસ્ટર્બ થાય. તો પૂરતી ઊંઘ લેવી જોઈએ. તમારા બોડી મુજબ 6 કલાક, 7 કલાક, જે તમને અનુકૂળ આવતી હોય, બટ એ લેવી જોઈએ. તણાવ, સ્ટ્રેસનું વ્યવસ્થાપન. તો એવું તો નહીં કહી શકાય કે જીવન જીવીએ તો સ્ટ્રેસ નહીં હોય. સ્ટ્રેસ તો આવવાનું જ છે. સ્ટ્રેસ છે એ જીવનની નેસેસરી બાબત છે. તો એક યા બીજી રીતે આવવાની છે. તો સ્ટ્રેસથી દૂર રહેવું એ કદાચ ઇમ્પોસિબલ છે બધા માટે. તો અહીંયા વાત છે કે સ્ટ્રેસનું વ્યવસ્થાપન કરવું. તો લાંબા ગાળાનો તણાવ છે એ કાર્ટિસોલ હોર્મોન્સને વધારે છે. આપણા માટે હોર્મોન શબ્દ કાફી છે, આ થોડુંક ડીપ થઈ જતું હોય તો. એક પ્રકારના હોર્મોન્સને વધારે છે જે ચરબીનો સંગ્રહ કરવાને પ્રેરે છે. તો જે વ્યક્તિ તણાવમાં હાલતો હોય એને એક પ્રકારનું હોર્મોન્સ વધી જાય છે જેથી ચરબી છે એને વધારે માટે પ્રેરે છે. તો સ્ટ્રેસને મેનેજ કરવા માટે આપણે શું કરીએ કે જે સ્ટ્રેસયુક્ત અવસ્થા હોય એનાથી થોડોક સમય દૂર જાય. એના માટે આપણે યોગ કરીએ, ધ્યાન કરીએ અથવા તો આપણા શોખની જે કંઈ પણ બાબત છે એમાં જઈએ. તો સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત છે. નિયમિતતા રાખો. મેં હમણાં વાત કરી એ જ રીતે ભોજનમાં નિયમિતતા, કસરત કરવાની, એને નિયમિત રાખવાની. ઇવન તમારું દિવસનું જે કંઈ પણ રૂટીન છે એને તમે નિયમિત રાખવાનો પ્રયાસ કરો એટલે આપણું આખું શરીર છે એ નિયમિત થતું જાય. પ્રગતિ ઉપર નજર રાખવી. દર અઠવાડિયે તમારો વજન છે એનું માપન કરવું અથવા તો અમુક સમયે તમે નિશ્ચિત કરી લો એટલા સમયમાં માપન કરવાનું. અર્થ એવો થાય કે તમારે ધ્યાન હોવું જોઈએ કે તમે જે વજન ઘટાડવાની પ્રક્રિયામાં છો એમાં કેટલો ફાયદો થાય છે. અથવા તો
ફેરફારની નોંધ રાખવી, શરીરમાં થતા ફેરફારની નોંધ રાખવી. આવી તમે નોંધ રાખીએ, આપણે કંઈ કામ કરતા હોય એમાં આપણે પોતે ને પોતે જો જોતા હોય કે આમાં પ્રગતિ થાય એમ છે, તો એક સેલ્ફ મોટિવેશન રહી છે અને આપણે ખબર રહી કે કયા કયા પ્રકારના ચેન્જ કરવા છે. અને આ પણ એટલે કે મોબાઈલ ટીવી સામે લાંબા સમય સુધી બેસવાનું ઓછું કરવું. એટલે સતત ને સતત તમારું સ્ક્રીનિંગ ટાઈમ વધારે હોય, બેસી રહેતા હોય, તો આ બાબતો છે એ વજન ઘટાડવા માટે થોડીક મુશ્કેલ સાબિત થઈ શકે. હવે મુખ્ય વાતો: ધીમા વજન ઘટાડાને પ્રાધાન્ય આપો. આ બહુ જ મહત્વની વાત છે. જો કોઈનું વજન વધારે છે અને કોઈ વ્યક્તિ એવો પ્રયાસ કરે, એફર્ટ કરે કે તરત જ હાલ વજન ઘટાડી દઉં, તો આ વજન ઘટાડો છે એની આડ અસર પણ થઈ શકે. અને જ્યારે તમે કરેલી મહેનત છે, દાખલા તરીકે તમે એકદમ સુપર મહેનત કરીને કોઈ વ્યક્તિએ ઉદાહરણ તરીકે છે કે એક જ મહિનામાં 10 કિલો વજન ઘટાડી દીધો, તો એ એક મહિનામાં જેટલું હાર્ડવર્ક કર્યું છે એટલું હાર્ડવર્ક આગળના મહિનામાં તમે નહીં કરો તો ફરી વખત સેમ વજન છે ઘટવાનો છે જ નહીં. અને સેમ વજન તો ઘટવાનો જ નથી. પણ જેવી જ તમે પ્રેક્ટિસ છોડો એટલે વજન છે થોડોક વધવાની અથવા તો બોડી ઇમ્બેલેન્સ થવાની શક્યતાઓ પૂરી રહે. એટલે આ મુદ્દો બહુ જ સમજવો જરૂરી છે કે ધીમા વજન ઘટાડાને પ્રાધાન્ય આપવું. મતલબ કે તમારું વજન ઘટાડવાની અથવા તો કોઈ પણ જે તમે એક પ્રક્રિયાને અનુસરો છો એ એકદમ ઠોસ હોવી જોઈએ. એવું મનમાં ન રાખવું જોઈએ કે હું એકદમથી વજન ઘટાડી દઉં, પછી આપણા બોડી અને રનિંગ ઉપર ઇફેક્ટ પડે. ઈજા નિવારણ માટે દોડવાનું અંતર મર્યાદિત કરવું. તમે વજન ઘટાડવા ઉપર છો, થોડોક વજન તમારો ઘટી ગયો છે, તમે પ્રેક્ટિસની શરૂઆત કરો છો, તો એવું નહીં કરવાનું કે થોડોક વજન ઘટી ગયો અથવા તમે વજન સાથે પ્રેક્ટિસ કરો છો, જો તમારું બોડી તમને પરમિશન આપે છે, તો લાંબા અંતરનું રનિંગ છે એ શરૂઆતમાં ન કરવું જોઈએ. તમારા બોડીને વજન મુજબ એ અવસ્થામાં ઢાળી અને પછી લાંબા અંતરનું રનિંગ કરવું જોઈએ. અધરવાઇઝ તમને પગની ઈજાઓ આવી શકે. એટલે લાંબા અંતરની શરૂઆતમાં તમારે રનિંગ કરવું જોઈએ નહીં. ચરબી ઘટાડવા માટે HIIT અને સ્પ્રિન્ટિંગનો ઉપયોગ કરો. તો અહીંયા એવું કહેવા માંગે છે કે શરીરમાં ચરબી ઘટાડવા માટેની જે એક્સરસાઇઝ હોય છે આને તમારે પ્રાધાન્ય આપવું જોઈએ. સ્નાયુ જાળવી રાખવા માટે પ્રોટીન લેવું જોઈએ. આની વાત આગળ થઈ ગઈ. સૌથી મોટી અને મહત્વની વાત છે કે વજન ઘટાડવાની પ્રક્રિયા એકદમ ધીમી હોય છે. સ્વાભાવિક વાત છે કે ધીમી જ હોવાની છે. ખાલી કલ્પના કરીએ કે વજન કેટલો ધીમો વધ્યો. વજન એટલો ધીમો વધ્યો કે આપણે ભાન જ નથી રહેતી કે એ વજન વધી ગયો ક્યારે. તો જેટલી વજન વધવાની પ્રક્રિયા ધીમી છે એટલી ધીમી પ્રક્રિયા ઘટાડવાની કરી જ ન શકીએ આપણે. પણ અહીંયા કહેવાનો મતલબ એવો છે કે તરત વજન ઘટાડવામાં બોડીને કંઈ અલગ પ્રકારનું નુકસાન ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. ધીરજ રાખવી, નાના અને ટકાઉ ફેરફાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. એવું નહીં કે ક્યાંકથી મોટિવેશન મળ્યું અને કૂદી પડ્યા અને ત્રીજા દિવસે મોટિવેશન પૂરું થઈ ગયું. પણ ટકાઉ ફેરફાર કરવા અને એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું, નહીં કે ઝડપી અને અવાસ્તવિક ડાયટ પ્લાન પર જવું. અવાસ્તવિક ડાયટ પ્લાનનો મતલબ એવો છે કે જમજમાટ વાળું ડાયટ પ્લાન તમે જોઈ લીધો અને જોયા વગર તમારો વજન, તમારી તાસીર, તમે પોતે કેટલા અલગ છો એ ડાયટ પ્લાનથી અને સીધો એનો અમલ કરી દો, તો એ અસરકારક સાબિત થવાને બદલે આપણે નુકસાન ન કરી જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે સૌથી વધારે મહત્વની વાત આ છે. જ્યારે ફિઝિકલ અને મેન્ટલ ટફનેસની વાત આવતી હોય ત્યારે હંમેશાને માટે આ વ્યક્તિને હું જોતો હોઉં છું અથવા તો યાદ કરતો હોઉં છું. મે બી તમે ઓળખતા જ હશો, ન ઓળખતા હોય તો કાન્ટ હર્ટ મી નામની એક બુક છે, ઓડિયો બુક મળે તમે સાંભળજો. આ વ્યક્તિનું નામ છે ડેવિડ ગોગિન્સ. મોટાભાગના જાણતા હશો. એને કીધું છે કે તમારા મન પર કાબુ મેળવવો અને તમારા શરીર પર કાબુ મેળવશો. એકવાર તમે આ કરી લ્યો પછી તમારા જીવન ઉપર તમારો પૂર્ણ કાબુ હશે. તો એનું કહેવાનું છે, ખાલી કહેવાનું નથી, એને પ્રૂવ કર્યું છે કે શરીર અને મન છે એને કેટલી હદ સુધી આપણે લઈ જઈ શકીએ. તો શરીર અને મનનું સંતુલન હોય તો આપણા દિવસ દરમિયાનની અને દિવસ દરમિયાનનું આખું આપણું સંતુલન હોય. એનો અર્થ એવો થાય કે દરેક દિવસ આપણો સંતુલિત હોય તો આપણું જીવન સંતુલિત હોય. તો વજન સાથે રનિંગ કરવાની આઈડિયોલોજી તમારી ઓવન, તમારા બોડીને, તમારી સ્થિતિને જોઈ અને પછી કરવાની હોય છે. તો નેક્સ્ટ ભરતી માટે, ફોરેસ્ટની ભરતી માટે અથવા તો આર્મીની ભરતી માટે તમે તૈયારી કરતા હોય અને વજન જો તમારો વધારે તમને ફીલ થતો હોય તો આવી વાતોનું ધ્યાન રાખવું જોઈએ.